જેમ ચણા વટાણા વગેરેના બે દળ ફાડિયામાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ સ્વરૂપ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણ પરથી જ દ્યુલોક એટલે અંતરિક્ષનું પરિમાણ જાણી લેવું જોઈએ. આ બંનેની વચ્ચે અંતરિક્ષ લોક છે. આ બંને લોકોનું સંધિ સ્થાન છે અને તેના અંતરિક્ષ લોકના મધ્ય ભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને ગરમી એટલે પ્રકાશથી ત્રણેય લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવત નામની ક્રમશઃ ધીમી, ઝડપી અને સમાન એટલે કે મધ્યમ ગતિઓથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિઓમાં નીચા, ઊંચા અને સમાન સ્થાનોમાં જઈને દિવસ અને રાત્રિને મોટા, નાના અને સમાન અને સરખા કરે છે. સૂર્ય ભગવાન જ્યારે મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે. જ્યારે વૃષભ અને 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક ઘડી જેટલી નાની થતી જાય છે. તે જ હિસાબે દિવસ મોટા થતા જાય છે. સૂર્ય જ્યારે વૃશ્ચિક વગેરે 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓમાં તેમના કાળમાનની વધઘટમાં ઉપયુક્ત સ્થિતિ કરતા ઉલટો ફેરફાર થાય છે. આ પ્રમાણે દક્ષિણાયનનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે, તો ઉત્તરાયણ આવી લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ 9,51,00,000 યોજનની બતાવે છે. તે પર્વત પર મેરુ પર્વતની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની, દક્ષિણ તરફની યમરાજની સંયમની, પશ્ચિમ તરફ વરુણની નિમ્નલોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પુરીઓ એટલે નગરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે તરફ સમય અનુસાર સૂર્યોદય, મધ્યાહ્ન, સાયંકાળ અને મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી રહે છે. હે રાજન, જે લોકો સુમેરુ ઉપર રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશા મધ્યકાલીન એટલે બપોર વેળાના જ રહીને તપાવતા રહે છે. તેઓ પોતાના ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા જો કે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે, તો પણ સમગ્ર જ્યોતિમંડળને ઘુમાવતા નિરંતર ડાબી બાજુ વાળા પ્રબળ પવન વાયુ વડે તે ઘુમાવી દેવાનું હોવાને કારણે તેઓ સૂર્યદેવ તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતા જણાય છે. જે પુરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફની પુરીમાં તેઓ અસ્ત પામતા માલુમ પડશે. જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેપઝેપ કરતા તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પુરીમાં અડધી રાત થયેલી હોવાને કારણે ત્યાંના લોકોને તેઓએ નિંદ્રાધીન કર્યા હશે. જે લોકોને મધ્યાહ્ન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ આવ્યા હશે તે લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં. સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પુરી એટલે દેવધાનીમાંથી આગળ વધી યમરાજની પુરી સંયમની તરફ જાય છે ત્યારે તેઓ 15 ઘડીમાં 2.25 કરોડ 12.5 લાખ યોજનની ગતિથી થોડી 25,000 યોજન વધુ ગતિથી ચાલે છે. એ પછી આ જ ક્રમે તેઓ વરુણની એટલે નિમ્નલોચની અને ચંદ્રમાની વિભાવરી પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો અને જ્યોતિમંડળમાં અન્ય નક્ષત્રોની સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે. આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્તમાં 34,08,000 યોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારે પુરીઓમાં ઘૂમતો રહે છે. આ સૂર્યનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે. એમાં માસ રૂપ 12 આરા છે અને ઋતુ રૂપ 6 નેમીઓ છે. 3 ચોમાસા રૂપ 3 નાભીઓ છે. આ રથની ધરીઓ એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે. એમાં જોડાયેલું આ પૈડું
ધાણીના પૈડાની જેમ ઘૂમતું માનસોતર પર્વત ઉપર ચક્કર લગાવે છે. આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી બીજી ધરી પણ છે. તે લંબાઈમાં તેના ચોથા ભાગ જેટલી છે અને તેનો ઉપરનો છેડો તેલની ધારીની ધરીની જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે. આ રથમાં બેસવાનું સ્થાન એટલે કે બેઠક 36 લાખ યોજન લાંબુ અને 9 લાખ યોજન પહોળું છે. તેનો તુરીય ભાગ પણ 36 લાખ યોજન જ લાંબો છે. તે રથમાં અરુણ નામના સારથીએ ગાયત્રી વગેરે છંદો જેવા જ નામવાળા 7 ઘોડા જોતરી રાખ્યા છે અને તેઓ જ આ રથ પર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈને ચાલે છે. સૂર્યદેવની આગળ પોતાના જ તરફ મુખ કરીને બેઠેલા અરુણ તેમના સારથીનું કામ કરે છે. ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓ સ્વસ્તિ વાચન માટે નિમાયેલા છે. તેઓ તેમની સ્તુતિ કરતા રહે છે. એમના ઉપરાંત ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગલોકો, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ પણ, જેઓ કુલ મળીને 14 છે, પરંતુ યુગલ રૂપે જોડામાં રહેવાને કારણે 7 ગણ કહેવામાં આવે છે. પ્રત્યેક માસમાં ભિન્ન નામો વાળા થઈને પોતપોતાના ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન નામ ધારણ કરતા આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના બે મળીને કરે છે. આ પ્રમાણે સૂર્ય ભગવાનનું સૂર્યમંડળમાં 9,51,00,000 યોજન લાંબા ઘેરાવામાંથી પ્રત્યેક ક્ષણમાં 2,000 યોજનનું અંતર પાર કરતા રહે છે.